તો વાત હવે રાજકોટની, જ્યાં રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે। સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે દીઠ 120નો વધારો નોંધાયો છે। સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2725 પર પહોંચી ગયો છે। હવે મગફળીની આવકમાં વધારો છે, તેમ છતાં પણ ભાવ સતત વધી રહ્યા છે અને હજુ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી જોવા મળી શકે છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, જ્યારે ભાવ વધી રહ્યો છે, એક તરફ આવક વધે છે ત્યારે ભાવ ઘટતા હોય છે, પરંતુ અહીંયા ભાવ સતત વધારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ વધી શકે તેમ છે। શું વધુ માહિતી? જી જરૂરથી જણાવી દઉં, ખાદ્ય તેલોની વાત કરીએ તો જેમાં સિંગ તેલ, કપાસિયા તેલ સહિતના જે જુદા જુદા તેલો આવે છે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે। વધારા પાછળનું સાચું કારણ શું છે તે વેપારી કિરીટભાઈ પાસેથી જ આપણે જાણીશું। કિરીટભાઈ, મગફળીની આવક આ વખતે સારી થઈ છે, છતાં અને સાથે અન્ય તેલોની પણ ભાવ વધી રહ્યો છે, શું છે આખું કારણ? મગફળીની આવક તો છે, તો જો લાસ્ટ માવઠું થયું એના હિસાબે પાકમાં તો બહુ મોટો એવો ખાંચો આવી ગયેલો છે અને અત્યારે ભાવ વધારાનું કારણમાં એટલું છે કે અત્યારે સારી ક્વોલિટીની મગફળી મળવી મુશ્કેલ છે। જે સ્ટાન્ડર્ડ મિલોવાળા છે તો એ સારી ક્વોલિટીની જ મગફળીનું પિલાણ કરશે। 12 માસી અત્યારે ભરવાવાળા ગૃહિણીઓની ડિમાન્ડ હોય। એ ઉપરાંત જોવા જઈએ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ચીક્કીવાળા છે તો એ સારી ક્વોલિટીના સિંગદાણાની જ ડિમાન્ડ કરતા હોય છે। તો હાલ અત્યારે સિંગતેલમાં અને ચીક્કીવાળાને સારી ક્વોલિટીની મગફળી અને સિંગદાણા મળવા મુશ્કેલ છે। એ કારણોસર અત્યારે હાલ વધારો આવેલો છે। અત્યારે છેલ્લા અઠવાડિયામાં કેટલો ભાવ વધારો થયો છે? છેલ્લા એક વીકમાં જોવા જઈએ તો 100 રૂપિયાનો સિંગતેલમાં વધારો થયેલો છે। કપાસિયા જોવા જઈએ તો 40 રૂપિયા અને પામોલીનમાં 30 રૂપિયાનો વધારો થયેલો છે। આગામી દિવસોમાં ભાવ વધઘટ થશે, વધશે ઘટશે, શું કહેશો? આગામી દિવસોમાં હવે આમ જોવા જઈએ તો 12 માસી ખરીદી છે તો એ ઓલમોસ્ટ લગભગ પૂરી થવા આવે છે કે 15 દિવસમાં અહીંથી કદાચ હજી ભાવ વધારો થાય તો 20-30 રૂપિયાનો ભાવ વધારો થઈ શકે છે ચોક્કસપણે। તો આ વેપારી જે કહી રહ્યા છે કે આગામી હજી 15 થી 20 દિવસમાં હજી 20 થી 30 રૂપિયાનો વધારો થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એક તરફ ભાવમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ગૃહિણીઓની મુશ્કેલીમાં પણ વધારો।